ઘરે નવરો બેઠો તો મેં કીધું ઇજિપ્તમાં પિરામિડ જોતો આવું. હું ક્યાં ના પડું. ગાડી લઈને પહોંચી ગયા એરપોર્ટ અને બધા કાગળિયા કમ્પ્લીટ કરીને આપણે બેસી ગયા પ્લેનમાં. પિરામિડ ના દેશમાં પહોંચીને મને કઈક આવું દેખાણું. ખુદ રાજા શું અને એથી કોઈને પેટમાં દુખતું હોય તો તમે તમારે વહી આવજો. આવી ગયા સીધા હોટલમાં ને બારે દેખાતું હતું પિરામિડ. મારે જવું હતું પિરામિડ પાસે અને ઉડતો ધીમે ધીમે હાલતો હતો. નાણે તો કલાક કરી પેલ તે કરી છે તું એવડી મોટી કોઈ તોપ નથી. આવી ગયા પિરામિડ પાસે. મને ત્યાં દેખાણી સદીઓ પેલાની મૂર્તિ. અહીંયાથી પિરામિડ જોયું તો કઈક અલગ જ લાગતું હતું. પછી ભાઈ બેહી ગયા હેલિકોપ્ટરમાં. ઉપરથી મારી દે તો કૂદકો અને પછી યાદ આવી ગયા ભગવાન. ઉપર ભરોસો રાખ્યો સમય બધાયનો આવે. જી તો ઓટો પર બેહીને હાલતો થયો ત્યાં તો પવને બોલાવી નાખી બાકાજી કી. પછી ત્યાંથી હું આવી ગયો બીજી જગ્યાએ. ત્યાં દેખાણા મને ભૂત જેવા માણા. પેલા એવું હતું સિલેક્ટેડ કરવા દે. આવી ગયો ગામ મંદિરે. ત્યાં મને એના જ અદભુત દેખાણ. અચ્છા હું ક્યાં ના પડું. આવી ગયો પાછો રમવા. હવે દફતર પાર્ટી પેક કરીને હવે જવું છે ઇન્ડિયા.